તો શું મિત્રો તમને પણ મચ્છર માખ હેરાન કરે છે? તમને પણ બહુ મચ્છર કરડે છે? તમારી આજુબાજુમાં જો એવું કંઈ ગંદકી જેવું હોય, તમે એનાથી હેરાન પરેશાન થઈ ગયા હોય, તમારા ઘરે જો ઢોર હોય અને બહુ જ મચ્છર રહેતા હોય ને, તો આજે હું તમારા માટે રામબાણ ઇલાજ લઈને આવી છું. એવી આપણે રેમેડી બનાવવાની છે કે 5 જ મિનિટમાં મચ્છર તમારા ઘર છોડીને જતા રહેશે અને પાછું વળીને જોવો નહીં કે આ ઘરમાં આપણે ફરીથી પાછા જઈએ. તો આજે હું તમારા માટે સરસ વિડીયો લઈને આવી છું. તો બધાને જય વિહતમાં, જય માતાજી. તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજે હું તમારા માટે એવો સરસ વિડીયો લઈને આવી છું કે વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે અને વરસાદ ખૂબ જ પડી રહ્યો, એના કારણે મચ્છર માખ મખતરા હેરાન કરતા હોય, લાઇટ જતી રહેતી હોય અને પછી લાઇટ આવે તો પાંખોવાળા મકોડા પણ અતિશયના જો તમારા ઘરમાં આવી જતા હોય અને જો એનાથી પણ તમે હેરાન પરેશાન થઈ ગયા તો આજે સરસ મજાની રેમેડી છે. તો વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોવો કે આજે આપણે રેમેડી કેવી રીતે બનાવવાની છે, એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે અને મચ્છર કરડવાથી કે અનેક બીમારીઓ પણ તમને થઈ શકે છે. તમે દવાખાને પણ ભરતી થઈ. મચ્છર કરડવાથી તમને અનેક બીમારીઓ થાય છે, જેમ કે ડેન્ગ્યુ થાય, મેલેરિયા થાય છે, સ્વાઇન ફ્લૂ જેવી તકલીફો થઈ જાય છે અને આપણા શરીરમાં અતિશયના આવી બધી અવનવી તકલીફો થઈ જતી હોય અને તમે મચ્છરના મામૂલી સમજતા હોય તો એ તમારે ભૂલ નહીં કરવાની. મચ્છર કરડવાથી મોટામાં મોટી આપણને બીમારી થઈ શકે છે. તો આજે હું સરસ વિડીયો લઈને આવી છું. તો વિડીયોમાં બનાવ્યો કે આજે મચ્છર ભગાડવાનો આપણે જે દેશી ઉપચાર લઈને આવ્યા છે એ કેવી રીતે બનાવવાનું છે અને એની અંદર કઈ કઈ વસ્તુ લેવાની છે એ પણ વિડીયોમાં બનાવ્યો. કયા ગામથી કયા શહેરથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં લખી જણાવજો. આગલા વિડીયોમાં તમને પણ થેન્ક યુ કહી શકું. જય. તો મિત્રો આપણા ગયા વિડીયોમાં કોમેન્ટ આવી છે, ઘોઘંબાથી આપણે કોમેન્ટ કરી હતી કે બેન તમે સરસ વિડીયો બનાવો છો, તો તમને પણ થેન્ક યુ. અને આપણા જે ભાઈ છે ઘોઘંબાના છે અને બીજા ભાઈ દશરથભાઈ આપણે ભાવનગરથી પણ કોમેન્ટ કરી હતી કે બેન સરસ વિડીયો બનાવો છે અને એ અમારા વિહોતમાના ભગત છે. તો દશરથભાઈ જય વિહોતમા અને જય માતાજી. મારો વિડીયો જોયો તમે કોમેન્ટ કરી, અમને ઘણો આનંદ થયો અને બધાને જય માતાજી. તો ચાલો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આ એક ડુંગળી લીધી છે. આ એક ડુંગળી તમારા ઘરમાં માખ મખતરા હશે ને એને ગાયબ કરી દેશે અને ચૂટકીઓ ભરમાં ગાયબ થઈ જશે ને. એવી આજે આપણે રેમેડી બનાવવાની છે. તો તમારે જો તમારા ઘરમાં 2, 3, 4 રૂમ હોય તો તમે બજાર માત્રામાં ડુંગળી લઈ શકો છો. જો એક ઘરનું રૂમ હોય તો તમે આટલી નાની ડુંગળી લઈ શકો છો. તો આ ડુંગળીને તમારે શું કરવાનું છે, આને વધારે કાપડ નથી, ઉપરથી ખાલી તમારે જે પાતળા છોડ આવે ને એ જ તમારે લઈ લેવાના છે. ડુંગળીને તમારે આખી કાપી નથી નાખવાની. આવી રીતે તમારે ડુંગળીને ઉપરથી છોલી નાખવાની છે. તો આપણે સરસ મજાની ડુંગળી છોલી નાખીએ અને ડુંગળીને છોલ્યા પછી એને શું કરવાનું છે, એને કેવી રીતે આપણે રેમેડી બનાવવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. 2 તારીખની આજે આપણે રેમેડી બનાવવાની છે. માખ મખતરું મચ્છર હશે, તમારા ઘરમાં જો કોકરોચ બહુ આવતા હશે, ગરોળી પણ બહુ આવતી હશે, એના માટે પણ હું તમને આપણે બનાવવાનું છે અને મચ્છર માટે પણ બનાવવાનું છે. તો આ ડુંગળી આપણે છોલી લીધી ને એને તમારે શું કરવાનું છે, આવી રીતે વચ્ચેના ભાગથી તમારે કાપી નાખવાના અને 2 ટુકડા કરી નાખવાના છે. તો એક ટુકડો આપણે છીણી લેવાનો છે. તો તમારે આવી રીતે છીણીની મદદથી આપણે એક ટુકડાને છીણી લેવાનો છે. તો તમારે આવી રીતે છીણીની મદદથી એને છીણી લેવાનો અને આ છીણેલા ડુંગળીમાં કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો આપણે સરસ ડુંગળી છીણી નાખીશું. તો આપણે આ ડુંગળી છીણી એને હવે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને અહીં લઈ લેવાની છે ખાયણી. તમારી કાન ખાયણી હોય કે મિક્સર હોય એ તમારે જે લેવું હોય લઈ શકો છો. તો અહીંયા મેં લઈ લીધી છે 1 ચમચી જેટલી મેથી. તે આપણે મેથી દાણા નાખી દેવાના છે. અને બીજું કે મેં અહીંયા લઈ લીધા છે 4 થી 5 લવિંગ. તમે લવિંગ આવા આગળથી એ પણ લઈ શકો છો, ડિઝાઇનવાળા. ના હોય તો સાદા ભાગલા હોય તો પણ ચાલશે. તો આપણે આની અંદર લવિંગ નાખી દેવાના છે અને આને કૂટી નાખવાનું છે. આપણે જે લવિંગ મેથી લીધી હતી એને બરાબર કૂટી નાખવાનું છે. તો આવી રીતે તમે ખાયણી હોય કે મિક્સર હોય એની અંદર કૂટી લેવાનું. તો મિત્રો જે આપણે લવિંગ ને મેથી લીધી હતી એને કૂટી લીધી છે અને જે આપણી આ છીણેલી ડુંગળી હતી ને એની અંદર નાખી દેવાની છે. આવી રીતે આપણે કૂટી નાખીને આને નાખી દેવાની ને એના પછી તમારે લઈ લેવાની છે કોફી. એની અંદર થોડી કોફી નાખી દેવાની છે. તો અહીંયા મારે કોફી લીલી થઈ જશે. તો આપણે એની અંદર કોફી નાખી અને આવી રીતે મિક્સ કરી દેવાની છે. પણ આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. વિડીયો પૂરેપૂરો જોવો તો ખબર પડશે કે આજે આપણે 5 જ મિનિટમાં મચ્છરને ભગાડી દેવાના છે. તો આવી રીતે તમારે આ બધાને ભેગું કરી લેવાનું છે. આવી અને અહીંયા લઈ લીધો છે મેં કપૂર. આ કપૂર તમારી પાસે કોઈ પણ કપૂર હોય
તો તમે નાખી શકો છો, કે કપૂરની મોટી ગોરી હોય તો પણ તમે નાખી શકો છો. તો આપણે અહીંયા 2 કે 3 ગોરી કપૂરની વાટી લેવાની છે. કપૂરની ગોરી વાટો તો તમારે કોઈ ખાવા પીવાનું વસ્તુ નથી લેવાની. તો અહીંયા આપણે 2-3 કપૂરની ગોરી વાટી લેવાની છે. તો આવી તમારી કને કોઈ પણ બીજી વસ્તુ હોય તો એનાથી તમે કૂટી શકો છો. તો આવી રીતે આપણે કપૂરની ગોરીને કૂટી લેવાની છે. તો આપણે સરસ મજાની કપૂરની ગોરીને કૂટી લીધી. જે આપણે ડુંગળી અને મેથી દાણા અને લવિંગ હતા ને એની અંદર નાખી દેવાની છે. અને ફરીથી બધાને હલાવી લેવાનું છે. એટલે બધું મિક્સ કરી દેવાનું છે. ડુંગળી, મેથી દાણા, લવિંગ ને કપૂરની ગોરી અને આપણે કોટી છે. અને જે આપણે અડધી ડુંગળી વધેલી હતી ને એને શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. કે આવી ચક્કાની મદદથી તમારે આવી રીતે વચ્ચેથી ડુંગળીને કાણું કરી લેવાનું છે. કે 2 વસ્તુ તમને બતાવું છું, માખ બગાડવાનું અને મખતરાને આવતું હોય ને બહુ હેરાન પરેશાન થઈ ગયો તો તમને 2 રીત હું બતાવી દઉં છું. તો આજે વચ્ચેથી આપણે ડુંગળી કાપી લીધી છે, એના સાઈડમાં મૂકી દઈશું. અને હવે શું કરીશું કે આપણે જે ડુંગળી કૂટેલી હતી મેથી દાણાને તમારે આવી રીતે વાટકીમાં લઈ લેવાનું છે. કોઈ પણ તમારી જોડે કઢાઈ જેવું હોય એની અંદર લઈ લેવાનું. એની અંદર નાખી દેવાનું છે તમારે સરસોનું તેલ. તો આપણે આની અંદર સરસોનું તેલ નાખી દેવાનું છે. તો જોઈ લે આપણે જે ડુંગળી કૂટેલી હતી ને એની અંદર મસ્ત સરસોનું તેલ નાખી દીધું. હવે તમારે શું કરવાનું છે, ગેસ ઉપર એને ગરમ કરી લેવાનું છે. જે આપણે ડુંગળીને એવું બધું લીધું છે એને બધું જ તમારે ગરમ કરી લેવાનું છે. આવી રીતે તમારે ગેસ ઉપર એને મૂકી દેવાનો. ચૂલો હોય ચૂલો કે ગેસ હોય કે બરાબર તમારે બારવાનું નથી. તેલ ગરમ થાય ને એટલે આપણે લઈ લેવાનું. કે કપૂર, ડુંગળી, લવિંગ લીધા હતા ને એ બધું જ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આને કરી દઈશું બંધ. હવે આને મૂકી દઈશું આપણે સાઈડ ઉપર. અને હવે આપણે શું કરવાનું છે કે આ ડુંગળી આપણે લઈ લીધી છે. એની અંદર તમારે આવી રીતે ડુંગળી રહે ને એવું આવી રીતે દીવો લઈ લેવાનો કે ડુંગળી તમારી પડી ના જાય. અને આવી રીતે તમારે એક દીવાની ડરવટ લઈ લેવાની છે. આની અંદર તમારે ડરવટ મૂકી દેવાની. હવે તમારે શું કરવાનું છે કે જે આપણે પેલું તેલ ગરમ કર્યું હતું એને આની અંદર નાખી દેવાનું છે. સરસ રીતે આપણે દીવા પર નાખી દીધું છે. અને હવે તમારે દીવાના આવી રીતે સળગાવી દેવાનો. આપણે આ દીવો સળગાવી દીધો છે. અને આ વસ્તુ આની અંદર જે તેલ રહ્યું છે ને એ તમે આની અંદર આવી દબાવશો એટલે તેલ નીકળશે. હજુ આ તમારે કોઈ પણ બાટલીમાં આને ભરી દેવાનું. અને જ્યાં બહુ જ મચ્છર આવતા હોય અને માખો આવતી હોય કે પેલા પાંખવાળા મકોડા આવતા હોય તો આ તમે બાટલીમાં ભરી દેશો એ તમારે ભીતે આવતી હોય અને એની સ્મેલ પણ સારી આવે છે. અને બીજું કે કપૂરની ગંધથી અને ડુંગળી અને મેથીને બધું ભેગું થયું છે ને એટલે એની સુગંધ મચ્છર, માખ, મખતરા વેઠી નહીં શકતા. એટલે એ ચૂટકીઓ ભરમાં બહાર જતા રહેશે. અને આ દીવો જે આપણે જે તેલનો સળગાય છે અંદર ડુંગળીમાં મૂક્યો છે એ તમારે શું કરવાનું કે તમારે 2-3 રૂમનું ઘર હોય દરેક રૂમમાં તમારે 2-3 મિનિટ આ દીવાને મૂકી દેવાનો છે. 1 રૂમનું ઘર હોય તો તમારે કોઈ પણ જગ્યાએ આવી રીતે દીવો મૂકી દેવાનો. આ કપૂરવાળું તેલ આ દીવામાં ગયું છે અને ડુંગળીની સ્મેલ એનાથી મચ્છર, મખતરા ભાગી જશે. તમે અનેક બીમારીથી બચી શકશો. અને તમારા 1 પણ રૂપિયાના ખર્ચા વગર સરસ આપણે આજે તેલ બનાવી દીધું છે. મસ્ત રેમેડી બની ગઈ છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.